આ કમોસમી વરસાદમાં જગતનો તાત ખેડૂત ભાંગી પડ્યો છે। હાલ કમોસમી વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે અને જેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે। જાણે આકાશમાંથી વરસાદ નહીં પરંતુ કુદરતનો કહેર વરસી રહ્યો હોય તેવી અનુભૂતિ ખેડૂતો કરી રહ્યા છે। વડોદરાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ કમોસમી વરસાદે વિનાશ જ વેર્યો છે। ઊભો તૈયાર થઈ ગયેલો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે અને રાતા પાણીએ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। જાણે આભ તૂટી પડ્યું હોય ખેડૂતો માથે તેવી મુસીબત આવી પડી છે, કારણ કે પાક તૈયાર થઈ ગયો હતો, હવે ફક્ત તેને લણવાનો સમય હતો અને લણની તાણે જ આ કમોસમી વરસાદે બધું જ વિનાશ કરી નાખ્યું છે। હાલ આપણે વાત કરી રહ્યા છીએ વડોદરાના ગ્રામ્ય વિસ્તારની શેરખીના ખેડૂતો પર કુદરતનો કહેર વિનાશ બનીને વરસ્યો છે। આ વરસાદ જાણે ખેડૂતો માટે બધું જ નષ્ટ કરી નાખવા માટે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। આ ખેડૂતોની આંખોમાં નિરાશા સિવાય બીજું કંઈ જ નથી દેખાતું। ખૂબ જ મહેનતથી છેલ્લા 4 મહિનાથી આ પાક માટે તેઓ મહેનત કરી રહ્યા હતા। આ ડાંગરનો પાક તેનું સત્યાનાશ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા। ડાંગરનો પાક કે જેના પર લોહી પાણી એક કરીને મહેનત કરી હતી, લોન લઈને આ ખેતરમાં પાક વાવવામાં આવ્યો હતો, તેનું વાવેતર કરવામાં આવ્યું, તેનું લાલન પાલન કરવામાં આવ્યું અને હવે તેને લણવાનો સમય હતો અને પાકમાંથી વળતર મેળવવાનો સમય હતો અને તે જ તાણે કુદરતનો આ કહેર કમોસમી વરસાદ વિનાશ બનીને વરસ્યો અને ખેડૂતોનું બધું જ નષ્ટ કરી નાખ્યું। ફક્ત ડાંગરના પાકની વાત નહીં, ડાંગરનો પાકનું તો વિનાશ થયું જ છે, એ સિવાય કઠોળના પાક હોય તો તેને પણ આ કમોસમી વરસાદે નષ્ટ કરી નાખ્યો છે। અહીં આસપાસ ભીંડાનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું, તેનું પણ સત્યાનાશ થઈ ગયું હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે, કારણ કે કમોસમી વરસાદને કારણે આ પાક કાદવ કીચડમાં દબાઈ ગયા છે, જેનું કંઈ થઈ શકે એમ નથી। તેવામાં શેરખી ગામના ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। સરકાર જ હવે તેમને સહાય કરી શકે તેવી આશા લઈને આ ખેડૂતો બેઠા છે। શેરખી આખો પાક કર્યો હતો તમે? ડોગરનો વરસાદના લીધે આખું બગડી હા, વરસાદના લીધે આખું બગડી ગયું। કેટલો પાક લાગતો હતો? આ વખતે કેટલું થશે તમારે? 20 મણ 25 મણ જેવી થતી હતી। તો આ વખતે વરસાદ પડ્યો, આખું બધું નુકસાન થઈ ગયું, બધું બગડી ગયું। ઘરમાં પણ ઘણા સભ્યો હશે? હા, ઘરમાં ઘણા સભ્યો હોય તો કરે ને આપણું। અને આ વખતે જે ડાંગરની આશા હતી, આ વખતે પાક બગડી ગયો, હવે તમે કેવી રીતના શું કરશો? આમાં શું કરવાનું? લાઈન છોકરાને ખવડાવવું પડે। સરકાર ઘણી મહેનત પણ કરી હશે તમે, કેમ કે રાત દિવસ જો ખેતરની પાછળ રહે તો આટલો પાક આપણને મળે। રાખી રાતે ઊંઘતો નતો ડાંગર પાછળ અને જે આ વરસાદ પડ્યો ઘણું નુકસાન થઈ ગયું। તમારું લોન પર કરીશું આ બધું કે કેવી રીતના? લોન ઉપર જ। કેટલી મહેનત થઈ હશે આમાં? બહુ થઈ મહેનત તો ખાસી। એક ડાંગરની નાનીથી મોટી કરવી કેટલી મહેનત લાગે? અંદર શું શું કરવું પડે આપણે? બધું કરવું પડે, સલ્ફેટ જોવે, પાણી જોવે, ખાતર જોવે। અને આ વરસાદે બધું ધોઈ કાઢ્યું? વરસાદે બધું ધોઈ કાઢ્યું। સરકાર પાસે કેવી આશા રાખી રહ્યા છો તમે? આ સરકાર થોડું ઘણું આપે વળી કંઈક। જો આ પાક તમારો સારી રીતના થતો તો કેટલું તમને એ થતું, રાહત કેટલી મળતી? રાહત તો વળી મળે વળી 3 મહિનાની। 3 મહિના હરી પાકી જાય। કેટલા જણ છે ઘરમાં કમાનારા? એક જ જણ। કેવી રીતના આખું તમે ગુજરાન કેવી રીતના ચલાવો? કેવી રીતના આખું મહેનત કરો? આવી રીતે મહેનત કરીને તો બાબો જાય નોકરી, અમે મહેનત કરીએ। અને અમારી પાછું આવું થાય તો? હા, આવું થાય, બધું એ થઈ જાય, ધોવાઈ જાય, ઘણું દુઃખ પણ થાય કે આખો હાથમાં આવેલો પાક બગડી જાય। હા, એવું। જો સરકાર મદદ કરે તો ઘણી રાહત। હા, સરકાર એ આપે થોડું ઘણું તો વળી એ થાય, છોકરો ખાય। આજે પાકને ઊભો કરવાનું તમે એક છોકરાને ઊભો કરતા હોય, હા, એવી રીતે જ કરતા હતા? હા, એવી રીતે જ ને। રાત દિવસ નાનું છોકરું મોટું કરતો હોય અમે। અને આખરે જ્યારે મોટું થાય, હાથમાં આવવાનું થાય, પછી હાથમાંથી પડ્યો જતો રહે તો કેટલું દુઃખ? હાથમાં વળી જતો રહ્યો ચો। ગ્રામ પંચાયત વાળા કઈ મદદ કરે? કોમ પંચાયત વાળા આવું એ કરે તો કરે, એવું।
સર્વે કરવા આવે ને કંઈક તમને રાહત થોડી કરી આપે તો ફાયદો થાય. હા એવું. શું નામ છે તમારું? હંસાબેન. અત્યારે આ શેરખી ગામ છે, શેરખી ગામ સિંહ વિસ્તાર છે અને મારું નામ પરમાર તખતસિંહ નટવરસિંહ છે. અને આ કમોસમી વરસાદના કારણે અત્યારે પાકનું ઘણું નુકસાન થઈ ગયેલું છે. કેટલું નુકસાન થયું? કેટલા એમાં તમે આ વખત ડાંગર વાવી હતી? અત્યારે અમારે આ 2 વીઘા જેવી ડાંગર વાવેલી છે અને તેમાં કાપણીના સમય બાદ 1 દિવસ પછી વરસાદ વરસ્યો અને સતત 5 થી 7 દિવસ સુધી વરસાદ વરસવાના કારણે અત્યારે આ પાકની ખરાબી થઈ ગયેલ છે. ગઈકાલ રાત્રે પણ વરસાદ વરસ્યો હતો. આખો પાક તમારો કાપેલો છે ને આખો બગડી ગયો. હા, એમાં ડાંગર બી બધું બગડી ગઈ છે. તેમાં પશુઓને ખાવાનું આ જે કચરું છે એ પણ અત્યારે બધું ખરાબ થઈ ગયું છે. અત્યારે એ ખાવાને લાયક રહ્યું નથી. આ પાકને લઈને તમે પહેલાં કેટલું ઇન્વેસ્ટ કર્યું હતું? કેવી આશા હતી તમારી? આ પાકની પાછળ અમારે લગભગ અત્યાર સુધીમાં 10 થી 15 હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે. તે અત્યારે હજુ પૂરો ખર્ચ બતાવી શકાય તેમ નથી અને તે પણ અમે લોન લઈને આ ખર્ચો કરેલો છે. જે ડાંગર વાવવાની પાછળ ઘણું એક તમારું પરિવાર પણ ચાલતું, સાથે સાથે તમારું ગુજરાન પણ ચાલતું, પણ આ વખતે તો પાક નિષ્ફળ ગયો. હા, અત્યારે આ 40-50 મણ જેવો પાક હતો તે નિષ્ફળ ગયો છે. આખો કાપેલો પાક જ તમારું પાણી ફેરવી વાળ્યું છે. હા, આખો જે કાપેલું બધું હતું એ ટોટલી બગડી જ ગયું છે. એના પર પાણી ફરી વળ્યું છે. કેટલી મહેનત લાગી હતી આટલો પાકને ઊભો કરવામાં, આખો તૈયાર થયેલો પાક હાથમાંથી જતો રહ્યો? આ લગભગ શરૂઆતથી લઈને આપણે એન્ડિંગ સુધીમાં ગણીએ તો 25-30 હજાર રૂપિયા જેવો ખર્ચો આવે છે આ પાક પાછળ. ઘણી મહેનત પણ કરી હશે અને ઘણી મહેનત પણ થઈ છે. આમાં અમારી મહેનત પણ બધી નિષ્ફળ ગઈ છે અને ખર્ચો બી. સરકાર પાસે કેવી આશા રાખી રહ્યા છે? સરકાર પાસે આશા છે કે સરકાર આ ખેડૂતોને થોડી મદદ કરે. જે પાક નિષ્ફળ ગયો છે તે પાકનું વળતર મળે એવી સરકાર પાસે અમારી આશા છે. જી, તમે કઈ જગ્યા પર રહો છો? અત્યારે હું શેરખી કાતોલિયા સીમ વિસ્તારમાં રહું છું. પંચાયતમાં આ બાબતે જાણ કરી છે તમે? પંચાયતમાં જાણ કરવા ગયા છે પણ પંચાયતમાં ઘણું નુકસાન થયેલું હોવાથી તે પણ સભ્યો હાજર રહેતા નથી. શું માનો છો, સરકાર તમને મદદ કરે તો તમારા પર જે આ બોજ બન્યો છે એ ક્યાંક ઘટે? હા, સરકારની જો મદદ થાય તો અમારે આ ડાંગરની વાવણી પાછળનો જે ખર્ચ થયેલો છે તેનું જે નુકસાન થયું છે તેનું દેવું થોડું ઓછું થાય. જી તખતભાઈ, તમે તો ખેતરમાં ચાડીઓ બનાવીને તો પક્ષીઓથી તો બચાવી લીધા, પણ આ કમોસમી વરસાદે તો આખી પથારી ફેરવી કાઢી છે. હા, અને સાચવવામાં લગભગ અમારા 2-2.5 મહિના ગયા. પશુ પક્ષીઓ બધા જાનવરો બધાથી બચાવ્યું અને છેલ્લા વરસાદના કારણે ભારે નુકસાન થઈ ગયું. જી, આ નુકસાન થવાના કારણે તમારા પરિવારને પણ ક્યાંક ખોટ જશે. પરિવારના મોંમાં આવેલો કોળિયો જતો રહ્યો હોય એવું અત્યારે થયું છે. કેમ કે અત્યારે અમારે ખર્ચો કરેલો પણ વ્યસ્ત ગયો અને હાથમાં આવેલો કોળિયો જતો રહ્યો. જો આ પાક સારી રીતના નીકળ્યો હોય તો તમને કેટલો ફાયદો થતો? જો પાક સારી રીતે નીકળ્યો હોત તો અમારે 1 વર્ષ પૂરતું ખાવાનું અનાજ નીકળ્યું હોત, પ્લસ અમારો જે ખર્ચો હતો જે નાખેલો એ પણ નીકળી ગયો. દેવું પણ ઘણું ઓછું થયું હોય તમારે? હા, દેવું પણ ઓછું થયું હોય. હજુ તમારા માથે દેવું છે? હા, અત્યારે અમે આ દેવું કરીને જ અત્યારે બધા ખર્ચા કરેલા છે. કેમ કે અમારા કામ ધંધા પણ બધો ખેડૂતોને બધા અત્યારે અને જે છે એ તમારું આ ખેતર પર જ છે? જે છે અમારા ખેતર પર જ ચાલે છે અમને ગુજરાત. શું સરકારને શું રજૂઆત કરશો તમે? સરકારને રજૂઆત છે કે તે અત્યારે અમારે નુકસાનીનું વળતર આપે એવી આશા રાખીએ છીએ. જી, આપનું નામ? પરમાર તખતસિંહ નટવરસિંહ, શેરખી કાતોલિયા સીમ વિસ્તાર. પહેલો પાક શેરખી રહું છું અને પહેલો ખેતરમાં રહું છું અને પહેલો પાક મેં ફુલેવાનો કર્યો હતો. ફુલેવાનો પાક મારો ગયો વરસાદ પડ્યો તો ફરી પાછું મેં ખેતર ખેડી અને ફરી પાછું મેં એનો પાક કર્યો ભીંડાનો. તો ભીંડામાં પાણી ભરાઈ ગયું તો ભીંડાનો પાક ગયો. હવે અમે અહીંથી પકવીને જઈએ છીએ પાદરા માર્કેટમાં. પાદરા માર્કેટમાં
પબ્લિકના માટે અમે પેટ ભરવા માટે આ ધંધો કરીએ છીએ તોય અમારું ગુજરાન તો અમે ચલાવી શકીએ છીએ પણ હવે અમારે આવું શું કરવું? આ ભીંડાની ખેતી ગઈ અને પહેલો ફુલેવાની ખેતી ગઈ. તો આજે ખેતી જે ફુલેવાર પહેલાં કર્યો તો ફરીવાર ભીંડાનું કરવું પડ્યું. આ ભીંડાના પાકમાં પણ નુકસાન જેવું લાગે છે. હા, ભીંડાના પાકમાં નુકસાન જેવું લાગે છે. આ નુકસાન જ છે. જુઓ તમે, આ નુકસાન જ નક્કીનું બતાવે છે. બિલકુલ કશું નથી. આ કોક ભીંડા રહ્યા છે. આ જો કે સરકાર કંઈક હમણાં આપે તો એમનો આભાર, ખૂબ ખૂબ આભાર. શેરકીના ગ્રામ પંચાયત દ્વારા કોઈ અહીં સર્વે કરવા નહીં આવતા અને કંઈ જોવાય નહીં આવતા. કેટલી મહેનત લાગે એક પાકને ઊભો કરવામાં? મહેનત તો ગયો પાક મેં કરે એમાં મારા 15,000 થી 20,000 રૂપિયા ખર્ચો થયો હતો ફુલેવાની પાકમાં અને ફરી એટલો આ તો 6,500 ભાવનું બિયારણ લાઈન રોપ્યા અમે 1 કિલો તો અમે 2-2.5 કિલો બિયારણ જાય છે. તો આજે કેટલા રૂપિયાનું થયું? પાછી એમની તમારી મહેનત તો અમારા બધાની મહેનત તો અત્યારે 300 રૂપિયા હાજરી લે લોકો. 300 રૂપિયા હાજરી. તો 300 રૂપિયા હાજરી આપીને કામ કરાવીએ અમે. પાછું ટ્રેક્ટર લાવો, ટ્રેક્ટર લાવીએ, બધું ખેતી તો કરવી પડે તો ટ્રેક્ટરે જોવે, મજૂરી કરવી પડે, મીદવું પડે, બધું જ કરવું પડે. આખું રાત દિવસ આની પાછળ જ લાગી રહ્યું. હા, રાત દિવસ ઓની પાછળ લાગી ગયા તો આ સરકાર કંઈક અમને આપે તો સારું જ છે. કાલે પણ જે વરસાદ વરસ્યો રાતે એમાં પાણી ભરાયું છે તમારા ખેતરમાં? હા, કાલે વરસાદ પડ્યો તો જુઓ તમે, આ પાણી ટકેનું ભરાયું છે ને. જે પહેલાનો જે પાક જે ફુલેવાનો કર્યો તો એ તમને મળ્યો તો કે? ના, ફૂલોનો પાક તો બિલકુલ ના મળ્યો. રોપ્યો ને તરત વરસાદ પડ્યો, 2-4 દિવસો વરસાદ પડ્યો તો મારે તો 20,000નું દરું જ જ્યું. હવે આ ભીંડા પર કેવી? આ ભીંડા ઉપર આશા કઈ જ નહીં. આ વરસાદ પડ્યો એટલે આ ભીંડા ઉપર હું આશા? બિલકુલ આશા નહીં ભીંડા ઉપર તો. સરકાર પર આશા? હા, સરકાર ઉપર આશા. સરકાર જે આપે તે કરું. અને રાત દિવસ મહેનત કરી હતી. રાત દિવસ મહેનત કરી ત્યાં ફીર એ જ જવાની ને, ફેલ જ જવાની ને. આજે તમે દરું ને બધું લાવો છો, કેવી રીતના લાવો છો? દરું અમે માર્કેટમાંથી લાવીએ, વેચાતું લાવીએ, સારા મેં દરું લાવીએ અને રોપીએ. તો આ વખતે જે પાક બગડ્યો છે ઘણી દુઃખની વાત છે કે ઘણું નુકસાન થઈ રહ્યું છે તમને. નુકસાન તો થયું જ છે ને સાહેબ, શું કરીએ હવે? હવે લાગે છે સરકાર મદદ કરે તો? સરકાર મદદ કરે તો સારું. સરકાર મદદ કરે તો બહુ સારું. ટેકો મળે? આ ટેકો આપે તો મોદી સરકાર ટેકો આપે તારે ને. મોદી સરકાર તો ટેકો આપતા હોય તો સારું. જે આ દરું ને બધું લાવો કેવી રીતના લાવો? લોન પર લાવો છો કે કેવી રીતના? ઊંચી પાછી ના કરો? ના, એ તો આ ઊંચી પાછી જ કરવાના. બરાબર, ઊંચી પાછી કર્યા વગર તો કંઈ મળવાનું નથી અમને. જે સામેવાળા જોડથી તમે પૈસા લાવો એ કેવી રીતના ચૂકવો? એ વ્યાજ જે લાવીએ, 2% વ્યાજ લઈએ અને વ્યાજ પાછા 2% વ્યાજ લાવીએ ને એને પાછા સુપરત કરી દઈએ. જો પાક ના થયો તો? પાક ના થયો તો પછી ગમે તે કરવું જ પડે ને. ફરી ખેતરમાં કઈ બગાડીએ અને આપીએ. પેલા પૈસા વ્યાજે લીધા હોય તમે? આ એ વ્યાજના પૈસા તો સાહેબ આપવા જ પડે ને કોઈ પણ હિસાબે. અમારે તો મહેનત કરીને આપવા પડે. છૂટકો જ નહીં મહેનત કર્યા વગર. એટલે આ વખતે કમોસમી વરસાદે આફત બની ગઈ તમારા માટે? હા, આફત બની હતી કમોસમી વરસાદે.